અમદાવાદના અસલાલીમાં પરિણીતાના આપઘાત મામલે મોટો ખુલાસો થયો છે। 39 વર્ષીય ઉર્મિલા બેલદારે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે। પોલીસ તપાસમાં પ્રેમ સંબંધ અને સોનાના હારની છેતરપિંડીનો વળાંક આવ્યો છે। બહેનનો સોનાનો હાર પ્રેમી સમીર શેખને આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પ્રેમી સમીરે હાર તેના ભાઈ પાસે ગીરવે મુકાવી પૈસા વાપરી નાખ્યા। હાર પરત ન મળતા પતિ અને સાસુએ ઉર્મિલાને ત્રાસ આપ્યો। સાસરિયાના ત્રાસ અને મારથી કંટાળી મહિલાએ અંતિમ પગલું ભર્યું। મૃતક અને સમીર વચ્ચે છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો। પોલીસે પ્રેમી સમીર અને તેના ભાઈ મુસ્તફાની ધરપકડ કરી છે। મૃતકના પતિ અમિત અને સાસુ મંજુલાની પણ પોલીસે ધરપકડ કરી છે। આજે બનાવ છે એમાં ઉર્મિલાબેન જે છે એમણે લગ્નમાં પહેરવા માટે તેમના નાના બેન ગાયત્રીબેનનો એક સોનાનો હાર લીધેલો હતો અને ત્યારબાદ તેમણે આ જે હાર છે એમને જેમની સાથે પ્રેમ સંબંધ છે એવા સમીર ઉર્ફે ગુડ્ડુને આપેલો હતો। સમીરે આ જે હાર છે એના ભાઈ મુસ્તફાને આપી દીધો અને તેમણે એ સોની પાસે ગીરવે મૂકી દીધો હતો। આ સેટ બાબતે તેના બેન દ્વારા વારંવાર પૂછપરછ થતા તેમના ઘરે આ વાત જાણ થતા તેમના પતિ અમિતભાઈ અને એના સાસુ મંજુલાબેન આ બંને પણ એમની સાથે મારામારી કરીને એમને માનસિક ત્રાસ આપેલો હતો, જેથી આ ઉર્મિલાબેને દવા પીને આત્મહત્યા કરેલ છે। આત્મહત્યાનું દુષ્પ્રેરણ અને મારામારી અને અન્ય મદદગારીની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ સમગ્ર ગુનાના બાબતે સમીર ઉર્ફે ગુડ્ડુ, તેનો જે ભાઈ છે મુસ્તફા, ઉર્મિલાબેનના પતિ અમિતભાઈ અને એના સાસુ મંજુલાબેનની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।